26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્વક માહોલમાં મતદાનનો પ્રારંભ થયો હતો। ત્યારે લખતર તાલુકાના પંચાયતની 16 બેઠક અને જિલ્લા પંચાયતની 2 બેઠકો માટે 74 બૂથો ઉપર મતદારો મતદાન મથકો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન પ્રક્રિયા ભારે ઉત્સાહ વચ્ચે સંપન્ન થઈ। હાલ ગરમીના વાતાવરણમાં પણ ધીમી ધારે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। હાલ લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે ખડુ ગામના બૂથ ઉપર પણ એક વરરાજા રાહુલભાઈ બુધાભાઈ સોલંકી પરણવા જતા પહેલા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્ર ઉપર મતદાન કરી પછી પરણવા માટે ગયા હતા। લખતર શહેર સહિતના તાલુકાના 74 બૂથો ઉપર વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા હતા। તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં યુવાનો કરતાં પણ વધુ જોશ વડીલો અને દિવ્યાંગોમાં જોવા મળ્યો હતો। ક્યાંક વૃદ્ધ દંપતી લાકડીના ટેકે મતદાન મથકે પહોંચ્યા તો ક્યાંક પગે ફ્રેક્ચર હોવા છતાં મતદાન મથક પર આવીને મતદારોએ પોતાની પવિત્ર ફરજ અદા કરી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજ્યભરમાંથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જે યુવા પેઢી માટે જીવંત ઉદાહરણો સમાન છે। જ્યારે હાલ ગરમીના કારણે મતદાન મથકો ઉપર આરોગ્ય સેવા ખાસ ઉપલબ્ધ કરાઈ હતી। લખતર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારની અંદર મતદાન મથક ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો। જિલ્લા પંચાયતની 2 બેઠક અને તાલુકા પંચાયતની 16 બેઠકના ઉમેદવારોના ભાવિનો ફેસલો ઈવીએમ મશીનમાં કેદ થઈ ગયો છે, જેનું હવે 28 એપ્રિલે પરિણામ આવશે। જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।